તાપી જિલ્લાના ઉચ્છલમાં રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. ઉચ્છલ તાલુકાના સુમુલ ડેરી શીત કેન્દ્ર સંકુલ ખાતે જિલ્લા કક્ષાના પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પ્રદર્શન અને પોષક અનાજ શિબિરમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા હતા. રમત ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, વેચાણ રમત ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, વેચાણ, આવક અને બજાર માંગ વધે છે. રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ઝેરમુક્ત એટલે કે પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતીના ખર્ચમાં ઘટાડો કરીને જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે. પ્રાકૃતિક કૃષિથી જમીનની સાથે ઉત્પાદનની સાથે ગુણવત્તા વધે છે, વેચાણ સાથે આવક તો વધે જ છે, સાથે તેની બજારમાં માંગ પણ વધે છે. વધુમાં ઉમેર્યું કે કમોસમી વરસાદને લીધે પાક નુકસાનીની વ્યાપક સહાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તેમજ અન્ય યોજનાઓ દ્વારા સરકારે ખેડૂતોની દરેક ચિંતાનું નિરાકરણ કર્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાએ જણાવ્યું કે ગુજરાત સરકાર જન જન સુધી લોક કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. તો ગાય આધારિત કૃષિથી ખેડૂતોના સમૃદ્ધિના દ્વાર પણ ખુલે છે. અંતે મંત્રીશ્રીએ પ્રાકૃતિક કૃષિ આધારિત સ્ટોલ્સ, બાગાયત ખેતીવાડી, આરોગ્ય તેમજ ICDSના સ્ટોલ્સની મુલાકાત લઈને પ્રતિનિધિઓને નાગરિકો સુધી વધુમાં વધુ સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. ચાલુ છે તમારું એટલે કે ગામે ગામ અરજી કરાવી હોય કે અમે ક્લાસ કરવા જઈએ છીએ.